સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક કહે ને કે ખુશીના સમાચાર છે। તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે। હા મિત્રો, માર્ગ અને મકાન વિભાગ હસ્તકની નવી વર્તુળ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ માટે વિવિધ સર્વગની કુલ 947 જેવી જગ્યાઓ ઊભી કરવામાં આવેલ છે। તો વર્ષ 2025-26માં આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તે તમામ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। મિત્રો, માર્ગ અને મકાન વિભાગની હસ્તકની જે પેટા વિભાગીય હસ્તકની જે નવી જગ્યાઓ ઊભી કરવામાં આવેલી છે, તો અહીં દેખાડવામાં આવેલી જગ્યાઓ જુદી જગ્યાઓ ઊભી કરવામાં આવેલી છે, જેમાંથી અધિક્ષક એન્જિનિયર સિવિલ વર્ગ 1ની 6 જગ્યા, કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1ની 30 જગ્યા, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2ની 78 જગ્યા, મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની 300 જગ્યા, વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની 300 જગ્યા, વિભાગીય હિસાબનીશ વર્ગ 2ની 12 જગ્યા, કચેરી અધિક્ષક વર્ગ 3ની 4 જગ્યા, મદદનીશ અધિક્ષક વર્ગ 3ની 25 જગ્યા, સિનિયર ક્લાર્ક વર્ગ 3ની 45 જગ્યા, જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 95 જગ્યા, મુખ્ય નકશાગાર વર્ગ 3ની 2 જગ્યા, નકશાગર વર્ગ 3ની 10 જગ્યા, ટ્રેસર વર્ગ 3ની 40 જગ્યા, એમ કુલ 947 જેટલી જગ્યાઓ 2025-26માં ના વર્ષ માટે ઊભી કરવામાં આવેલી છે અને આ જગ્યાઓ પર હવે 947 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે। તો જે પણ સિવિલ એન્જિનિયર છે, જે સિવિલ એન્જિનિયર માટે, જુનિયર ક્લાર્ક માટે, એમ કુલ 947 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે। તો મારા વહાલા મિત્રો કે જે મિત્રો તૈયારી કરે છે તેના માટે 25-26માં આ નવી જગ્યાઓ આવી રહી છે। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી તમને મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।